હાય, કેમ છો? મજામાં? આપણે અહીંયા બ્રિજ કોર્સનો ત્રીજો લેક્ચર છે. મુદ્દો એ છે કે બ્રિજ કોર્સ શું છે. તો કે જ્યારે તમે 10મું પૂરું કર્યું હોય, 11-12 સાયન્સમાં ભણવા આવો ત્યારે ઘણી બધી બાબતો એવી હોય કે જે 10મામાં ન ભણ્યા હોય પણ 11મામાંથી સીધો ક્યારેક એનો ઉપયોગ આવી જતો હોય. તો આવી બાબતો જો આપણે આ રજાના ગાળા દરમિયાન શીખી લીધી હોય તો 11માં સાયન્સ ભણવું આપણને ઈઝી પડે, અને તો ઓટોમેટિક 12મું પણ ઈઝી પડે. એટલે બ્રિજ કોર્સ છે એ આપણો ત્રીજો લેક્ચર છે. આ હું સંજય વડાલિયા, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ તરફથી તમને ગણિત ભણાવી રહ્યો છું. બ્રિજ કોર્સની અંદર ટૂંકમાં આપણે 10મા અને 11મા વચ્ચે સેતુ બનાવવાનો છે. 10મા ધોરણમાં અમુક વસ્તુઓ મિસ થઈ ગઈ હોય અને 11મામાં આપણે હજી જરૂર પડતી હોય એવી વસ્તુઓ અત્યારે આપણે ભણી રહ્યા છીએ. આ વસ્તુ ક્યારેક થોડીક આવી હોય, ડિટેલમાં ન પણ આવી હોય તો આપણે ડિટેલ સ્ટડી એનો કરવાનો હોય છે. તો આપણે છેલ્લા 2 લેક્ચરમાં એકમ વર્તુળ, ફોર્મ્યુલા ઘણી બધી શીખાતા અને એકમ વર્તુળ પર મૂલ્યો લખાતા. હવે આપણે અંતરાલ તરફ આગળ વધી રહ્યા છીએ અને અંતરાલની અંદર અંતરાલ ને ઇન્ટરવલ્સ કહેવામાં આવે છે. ઇન્ટરવલ્સ એટલે અંતરાલ. મૂવી જોવા ગયા હો તો તમને મૂવીમાં ઇન્ટરવલ આવે તો ઇન્ટરવલ્સ છે અંતરાલ. અંતરાલ મુખ્યત્વે 4 પ્રકારના છે: સવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, પછી સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. મુખ્ય 2 અંતરાલ સંવૃત વિવૃત અને બાકીના 2 એમાં મિક્સ કરેલા છે. તો પહેલું સંવૃત અંતરાલ છે. સંવૃત અંતરાલ આ કોને કહેવાય? તો કે સંવૃત અંતરાલ આને ક્લોઝડ ઇન્ટરવલ કહેવાય. ક્લોઝડ ઇન્ટરવલ. સંવૃત અંતરાલ છે કોઈ પણ 2 વાસ્તવિક સંખ્યા લો, ધન વાસ્તવિક સંખ્યા કે ઋણ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ 2, એમાં A કરતા B મોટી સંખ્યા છે. હવે આ 2 સંખ્યાઓ ઉપરાંત બંને સંખ્યાઓની વચ્ચે અસંખ્ય અનંત સંખ્યાઓ આવેલી હોય, જે આપણે લખતા લખતા થાકી જાય એટલી સંખ્યાઓ આવેલી છે. એનું નામ હું x આપું છું. તો આ x છે એ થી મોટા હશે અને ક્યારેક ક્યારેક x છે એ પણ થઈ જાય. x છે b થી નાના હશે ને ક્યારેક ક્યારેક b પણ થઈ જાય. તો આની કિંમત જે થશે એ a કરતા x મોટા અને a જેટલા, x છે b કરતા નાના અને એના જેટલા. અહીંયા a લેસ ધેન b અને x બિલોંગ્સ ટુ r. આવી રીતે લખી આને છગડિયા કૌંસમાં આપણે લખી નાખીએ તો આ ક્લોઝડ ઇન્ટરવલ AB તરીકે ઓળખાય છે. મોટો કૌંસ આપણે લખવાનો હોય છે, એમાં a, b આપણે લખીએ છીએ. આનો અર્થ એ થશે કે a ને b બે કિંમતો આવી જાય અને એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય. a પણ આવી જાય, b પણ આવી જાય, એની વચ્ચે તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. ધારો કે 2 અને 3 સંવૃત અંતરાલમાં લખેલા હોય તો આ 2 અને 3 નો અર્થ શું? તો કે 2 અને 3 આપણે આમ જોઈએ તો એમ લાગે કે 2 અને 3 ની વચ્ચે કાંઈ નથી, પણ 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.2.5, 2.6, 2.7, 2.8 થાકી જાવ કોઈ મૂકી દેવાનું. વળી પાછું બોલવાનું 2.01, 2.02, 2.03, 2.04, 2.05 થાકી જાવ એટલે મૂકી દો. 2.001, 2.002, 2.003 થાકી જાવ એટલે મૂકી દો. 2.0001, 2.0002, 2.0003 આમ લખતા લખતા થાકી જાવ, છોડી દો. પાછા 40 લખો, 50. આખી લાઈફ તમે સંખ્યા જ લખતા જાઓ તો 2 અને 3 ની વચ્ચેની સંખ્યા તમે લખી નથી શકતા. એટલી સંખ્યાઓની વચ્ચે હોય, આપણને નથી દેખાતી. 2 અને 3 ની વચ્ચે હું આવતો કાંઈ નહીં, 2.5 ને એવું કંઈક થોડું ઘણું યાદ હોય, પણ આની અંદર અનંત સંખ્યાઓ છે. તો એ બધી કિંમતો 2 અને 3 આ બધું જ આવી જતું હોય. આવી બધી કિંમતોને એટલી બધી લખવી એના બદલે આવી રીતે લખેલું હોય તો આનો અર્થ શું સમજવાનો? તો કે 2, 3 અને તેમની વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યા અને સંવૃત અંતરાલ 2, 3 કહેવાય. સંવૃત અંતરાલ 2, 3 એટલે શું? તો કે 2 આવી જાય, 3 આવી જાય અને એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય. એને કઈ રીતે દર્શાવાય સંકેતમાં? તો કે એ અંતરાલની અંદર મોટો કૌંસ AB આ સંવૃત અંતરાલ કહેવાય, અને અસમતાના સ્વરૂપમાં લખવું હોય તો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b આ સ્વરૂપે પણ લખી શકાય, જ્યાં a કરતા b મોટા હોય અને a, b અને x બધી જ કિંમતો વાસ્તવિક સંખ્યાઓ છે.
તો આ તો સંવૃત અંતરાલ. બીજું વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ, અને ઓપન ઇન્ટરવલ કહી છે વિવૃત અંતરાલ. આની અંદર શું થશે તો કે બે વાસ્તવિક સંખ્યાઓ છે a અને b, આ એની વચ્ચે આવેલી વાસ્તવિક સંખ્યાઓ છે, આ a b અને x. આમાં શું થાય છે તો કે a નથી આવતા, b નથી આવતા, પણ એની વચ્ચેની તમામ સંખ્યા આવે, તો આવા અંતરાલને વિવૃત અંતરાલ કહેવાય. અને કેમ લખવામાં આવે છે? x કે જ્યાં a, હવે x છે ને એ નહીં થાય એટલે ઇક્વલ ટુ નહીં આવે, અહીં આવે છે a કરતા x મોટા જશે અને b કરતા x નાના જશે. અહીંયા a લેસ ધેન b, x બિલોંગ્સ ટુ r, આવું બધું લખી શકો. અને આને સંકેતમાં નાનો કૌંસ ab તમને લખેલા હોય તો તમારે સમજી જવાનું કે અહીંયા ab છે એનો મતલબ વિવૃત અંતરાલ ab છે. અહીં કોમા ન દર્શાવેલો હોય તો પણ તમે સમજી શકો છો કે અંતરાલ છે. અહીં કોમા ન લખેલો હોય તો પણ આને અંતરાલ જ કહેવાય, આને અંતરાલ જ કહેવાય. એક બિંદુ લખી ત્યારે અને અંતરાલ લખી ત્યારે ખાસ ધ્યાન રાખવું પડશે. આને વિવૃત અંતરાલનો સંકેત નાનો કૌંસ ab છે, આમાં a કરતા b મોટા હોય. આનો અર્થ શું થાય તો કે a નો આવે, b નો આવે, પણ a ને b ની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે. a નો આવે, b નો આવે, જે આપેલા 2 ને 3 આપેલા હોય તો અહીંયા છે ને, અહીંયા શું થતું હતું? 2 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 2 3, આ સાચું પડતું હતું. 3 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 3 સાચું પડતું હતું. 2.5 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 2 3 સાચું પડતું હતું. પણ અહીંયા વિવૃત અંતરાલમાં 2 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 2 3 છે એ ખોટું પડશે, આ ખોટું પડશે. આમાં 2 નો આવે, આમાં 3 પણ નો આવે, 2 3 આ પણ નો આવે. 2.5 આની અંદર આવે છે, 2 અને 3. કહેવાનો અર્થ કે આમાં આ બે કિંમતો દર્શાવેલી છે, બે આવી જાય, એની વચ્ચેની કિંમતો આવે એ સંવૃત અંતરાલ, અને આ બે કિંમતો ન આવે પણ એની વચ્ચેની તમામ કિંમતો આવે, આને વિવૃત અંતરાલ કહેવાય. તો સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ મુખ્ય બે અંતરાલ છે. આનો અર્થ શું થાય? આ શું કામે લખવું પડે તો કે મોટી બધી કિંમતો લખવાને બદલે પહેલી ને છેલ્લી કિંમત લખી નાખીએ આપણે, તો આના પરથી કહી શકીએ કે આની વચ્ચેની તમામ સંખ્યા બે આવી જાય. અંતરાલ દ્વારા ખૂબ મોટી સંખ્યાને નાની સંખ્યામાં દર્શાવી શકાય. આ અંતરાલ લખવાનો હેતુ છે. ઓકે, હવે એના પછી સંવૃત વિવૃત અંતરાલ આવશે. સંવૃત વિવૃત અંતરાલ આવશે. સંવૃત વિવૃત ત્રીજો અંતરાલ છે, સંવૃત વિવૃત અંતરાલ. આને ક્લોઝડ ઓપન ઇન્ટરવલ કહીએ છીએ આપણે. સંવૃત વિવૃત અંતરાલમાં શું થશે તો કે બીજો પાર્ટ વિવૃત, એટલે b નહીં આવે, a આવશે. આ a સંવૃત છે અને b વિવૃત છે. અહીંયા અસમતા નીકળી જશે, આનો સંકેત પણ બદલી જશે. પ્રિન્ટ મિસ્ટેક નથી, એક બાજુ મોટો કૌંસ, એક બાજુ નાનો કૌંસ છે. આ સાચો સંકેત છે. અહીંયા a કરતા b નાના હોય, x બિલોંગ્સ ટુ r આવશે. તો આમાં શું શીખ્યા સંવૃત વિવૃત અંતરાલમાં તો કે x છે a થાય પણ x છે b થશે નહીં. x a થી મોટા હોય અથવા a જેટલા હોય, b થી નાના હોઈ શકે, બરાબર છે, પણ b કોઈ દિવસ થશે નહીં. તો આવા અંતરાલને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. હવે ચોથું અંતરાલ છે એ વિવૃત સંવૃત અંતરાલ છે. વિવૃત સંવૃત અંતરાલ છે. વિવૃત સંવૃત અંતરાલ આવી રીતે આપેલું છે. આમાં ડાબી બાજુ વિવૃત છે પણ જમણી બાજુ સંવૃત છે, એટલે a નહીં આવે પણ b આવશે. અને કઈ રીતે લખી શકાય? ઓપન ક્લોઝ ઇન્ટરવલ, અને અહીંયા અસમતા ઇક્વલ આવશે b માં. આમાં a નહીં આવે પણ b, x છે b થી નાના અથવા b જેટલા થશે, બાકી બધું એમને રહેશે. તો આ સંવૃત વિવૃત અંતરાલ છે, એમાં આ સાચું પડશે, અહીંયા ફરીથી ખોટું પડશે, અહીંયા આ સાચું પડશે. અહીંયા સંવૃત વિવૃત વિવૃત સંવૃત અંતરાલ છે, આ ખોટું જ પડશે, આ અહીંયા સાચું પડશે કારણ કે 3 આમાં આવે છે, અને આ છે 2.5 આમાં આવે છે. વિવૃત સંવૃત અંતરાલ. તો આપણે મિત્રો 4 પ્રકારના અંતરાલો શીખ્યા: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. ટોટલ 4 પ્રકારના. 2 મુખ્ય અંતરાલ છે, 2 એમાંથી બનાવેલા અંતરાલ છે મિક્સ કરીને. તો સંવૃત અંતરાલ એટલે શું તો કે 2 કિંમતો આવી જાય
અને એની વચ્ચેની તમામ કિંમતો આવી જાય. અને વિવૃત અંતરાલ એટલે શું? તો કે જે બે કિંમતો દેખાય છે બે નહીં આવે, પરંતુ એમની વચ્ચેની કિંમતો આવશે. હવે આ અંતરાલો શીખ્યા પછી આપણે ફરીથી ત્રિકોણમિતિ ઉપર વયા જઈએ. આપણો શરૂઆત ત્રિકોણમિતિમાં કરેલ હતી અને હવે આપણે 6 વિધેયો છે એના વિસ્તાર મેળવવાના છે. 6 વિધેયોના વિસ્તારો, 6 વિધેયો કયા કયા? તો કે સાઇન, કોસ, વિસ્તાર અને રેન્જ પણ કહીએ છીએ આપણે, વિસ્તાર પણ કહીએ છીએ. તો આપણે ફરીથી એકમ વર્તુળ દોરી. આ હવે આપણને ગોખાઈ જવા આવ્યું છે. અહીંયા એ બિંદુ હોય એના યામ 1 0 હોય, અહીંયા બી બિંદુ હોય એના યામ 0 1 હોય, અહીંયા સી બિંદુ હોય એના યામ -1 0 હોય, અને અહીંયા ડી બિંદુ લખી તો 0 અને -1, અને અહીંયા ઉગમ બિંદુ હોય. આ એકમ વર્તુળ છે. હવે તમે વિચારો કોસ વિધેય માટે, વિચારો કોસ વિધેય માટે. અહીંયા હું એક 0 1 અને -1 એવી કિંમતો લખું છું. અહીંયા 0 હોય તો અહીંયા 1 હોય, અહીંયા y અક્ષમાંથી એક ટુકડો લીધો છે. કોસની કિંમત 0 આગળ કેવી છે? 1 છે. π/2 આગળ પહોંચ્યો, અહીંયા 0 હોય, અહીંયા π/2 હોય, તમને ખબર છે. અહીંયા π હોય, અહીંયા 3π/2 હોય, અને અહીંયા 2π હોય. એક ચક્કર આપણે અહીંયા પૂરું કર્યું. હવે અહીંયા કોસનું મૂલ્ય 0 આગળ 1 હતું, પણ π/2 આગળ કેટલું થાય? 0. એટલે 1 માંથી કેવું થાય છે? 0 થાય છે. π/2 થી ફરીથી હું π આગળ આવું ત્યારે કેવું થાય? કોસનું મૂલ્ય -1. પહેલા મૂલ્ય છે ને કોસના છે. એક્સયામ બધા જ બિંદુઓના છે એ કોસ કહેવાય, વાયયામ છે ને સાઇન કહેવાય. આ પહેલા લેક્ચરમાં વાત કરી હતી આપણે. હવે π/2 થી π જેટલો ચાલુ એટલે કોસનું મૂલ્ય -1 મળશે, -1 મળશે. ફરીથી π થી 3π/2 આગળ ચાલ્યો એટલે મૂલ્ય 0 થશે, 0 થશે. 3π/2 થી પાછું π/2 જેટલા ચાલીએ એટલે 2π થાય, ત્યારે પાછું 1 થઈ જાય. પાછું 1 થી 0, 0 થી -1, આ રીતે ચક્કર સતત લગાવ્યા કરે. અહીંયા 1 0 -1 0 1 -0 -1 1, આ રીતે ચક્કર લગાવ્યા કરો તો આ વિધેય વધારેમાં વધારે કિંમત આ વિધેયની કેટલી મળે છે? 1. અને ઓછામાં ઓછી કિંમત આ વિધેયની મળે છે -1. તો 1 મળે છે, -1 મળે છે, એની વચ્ચેની તમામ કિંમતો આવે છે. તો એનો મતલબ એવો થયો કે કોસ વિધેયનો વિસ્તાર, કોસ વિધેયનો વિસ્તાર 1 આવે છે, -1 આવે છે, અને એની વચ્ચેની કિંમતો આવે છે. તો આને કઈ રીતે લખી શકાય? તો કે સંવૃત અંતરાલ. હમણાં જ અંતરાલ શીખાનો ઉપયોગ આવ્યો. તો કે 1 આવી જાય, -1 આવી જાય, તેની વચ્ચેની તમામ કિંમતો આવી જતી હોય. આવા અંતરાલને શું કહેવાય? તો કે આવા અંતરાલને સંવૃત અંતરાલ કહેવાય. શું કહેવાય? સંવૃત અંતરાલ. મિત્રો, અહીંયા આપણે જે ભણી રહ્યા છીએ એ સમય છે એ ખૂબ જ અગત્યનો સમય છે અને તકલીફવાળો પણ સમય છે. બધા ઘરની અંદર બંધ છે, કોરોના કાળ ચાલી રહ્યો છે, અને આ બધી વસ્તુને આપણે જાણીએ છીએ, બરાબર? તો મુશ્કેલીઓ ખૂબ જ છે, પણ મુશ્કેલીને તકની અંદર જો આપણે ફેરવી નાખશું તો આપણે સફળ થઈશું. જે લોકોએ મુશ્કેલીઓ જ્યારે આવી છે ભૂતકાળમાં, તમે હિસ્ટ્રી વાંચો તો જ્યારે મુશ્કેલીની સમયને તક બનાવી નાખી છે, આ લોકો સફળ થયા છે. ફરીથી હું અને બીજું કે આપણો જે સીધો ટાર્ગેટ છે કે મારે સાયન્સ ભણવું છે ને ખૂબ જ આગળ વધવું છે, વચ્ચે જો ક્યાંક ખોવાઈ ગયા અથવા વચ્ચે બીજી કોઈ વાતમાં કે કોઈ રમતે ચડી ગયા તો મુશ્કેલી થશે. હું તમને એક ઉદાહરણ આપું છું કે જોન્સન નામનો એક ભાઈ છે, યુવાન છે, ભણેલો ગણેલો છે, નોકરી માટે તૈયાર થઈ ગયેલો છે. એને બોસ્ટનની અંદર એક ઇન્ટરવ્યૂ હતું અને ન્યુયોર્કમાં એ રહેતો હતો. એટલે ન્યુયોર્કમાંથી પ્લેનની અને ફ્લાઇટ હતી 3:30, એટલે એરપોર્ટે 3 વાગે પહોંચી ગયો. ત્યાં પહોંચી ગયા પછી અડધો કલાકની વાર હતી એરપોર્ટ ઉપર. એટલે એણે વિચાર્યું કે હાલો કંઈક કરીએ આપણે. એટલે એક કોઈન મશીન હતું, એમાં એક 1 રૂપીઝનો કોઈન નાખ્યો એટલે ટિકિટ બહાર આવી. ટિકિટ ઉપર લખેલું હતું યોર નેમ ઇઝ જોન જોન્સન, યોર
weight is 70 pound, you have a flight at 3:30 to Boston. આ ટિકિટ વાંચીને આશ્ચર્ય થયું જોન જોન્સનને કે આ મશીનને મારું નામ કેમ ખબર પડી. વજન તો ઠીક ખબર પડી જાય. પછી ચેન્જિંગ રૂમમાં ગયો, ત્યાં કપડાં ચેન્જ કર્યા. હવે કે જો ફરીથી ₹1 કોઈન નાખ્યો, ટિકિટ નીકળી. till your name is John Johnson, till your weight is 70 pound, till you have a 3:30 flight to Boston. આને ખૂબ આશ્ચર્ય થયું. એટલે પાછો એ ચેન્જિંગ રૂમમાં જાય છે, ટોપી ને ચશ્મા ને બધું પહેરીને આવે છે. આમાં સમય ઘણો બધો વયો જાય છે અને પછી પાછો ₹1 કોઈન નાખે છે. હવે સમજવાનું છે, પાછી ટિકિટ નીકળે છે, એમાં લખેલું હતું till your name is John Johnson, till your weight is 70 pound, but you lost your flight. પણ તું તારી ફ્લાઇટ વહી ગઈ છે. હવે તારો વજન એટલો છે, નામ ઈ છે, પણ તારી ફ્લાઇટ વહી ગઈ. કહેવાનું આમાંથી શીખવાનું શું છે તો કે ભાઈ આપણો એને ફ્લાઇટમાં જવા હતું, વચ્ચે હવે રમતે ચડી ગયો તો એની ફ્લાઇટ ચૂકાઈ ગઈ, અગત્યનો ઇન્ટરવ્યુ વયો ગયો, નોકરી ગઈ એની. તો આપણે મિત્રો આપણી લાઈફમાં પણ આવું જ ઘણું બધું બનતું રહે છે. કંઈક જતા જતા રસ્તામાં એવી બાબતો આવી જાય જેને કારણે આપણે ડાયવર્ટ થઈ જાય અને આપણી લાઈફની કેરિયરની ફ્લાઇટ વહી જતી હોય. તો આમાં ખાસ યાદ રાખો, ટાર્ગેટ ઉપર રહ્યો, હંમેશા એને મગજમાં રાખો મારે શું કરવાનું છે, શું કરી રહ્યો છું, અને આ સમયનો જોરદાર લાભ ઉઠાવો. જે લોકો આ સમયનો સદુપયોગ કરશે ને જોરદાર લાભ ઉઠાવશે ખૂબ જ સફળ થવાના છે. ઓકે, આ વિધેયનો વિસ્તાર, મહત્તમ કિંમત મને 1 મળી હતી, ન્યૂનતમ કિંમત -1 મળી હતી અને એની વચ્ચેની બધી કિંમતો આવતી હતી. એટલે મેં સૌર તંત્રાળાનો વિસ્તાર લખીને ગયેલો. હવે આપણે યાદી રાખવાનું કે કોસ વિધેયનો વિસ્તાર સૌર તંત્રાળમાં -1 થી 1 છે. હવે હું સાઇન વિધેયનો વિસ્તાર લખું છું. સાઇન વિધેયનો વિસ્તાર, સાઇન વિધેયનો વિસ્તાર, સાઇન વિધેયનો વિસ્તાર મેળવવો હોય આપણે અહીંયા તો ફરીથી સાઇન નું મૂલ્ય અહીંયા 0 છે, 0 આગળ અહીંયા π/2 આગળ જઈએ તો 1 થાય એટલે અહીંયા આવશે. પાઈ આગળ આવ્યા તો -1 થશે, 0 થશે, 1 માંથી 0 થશે, 0 માંથી -1 થશે, પાછું 0 થશે. ફરીથી 0 આગળ સાઇન નું મૂલ્ય 0, π/2 આગળ 1, પાઈ આગળ 0, 3π/2 આગળ -1 અને 2π આગળ ફરીથી 0. સાઇન પણ કોસના પગલે જ ચાલે છે. આમ સતત આની કિંમતો વધઘટ થયા કરે છે, પણ એની મહત્તમ કિંમત 1 થાય છે, ન્યૂનતમ કિંમત -1 થાય છે. એટલે સેમ વિસ્તાર રહેશે કે ભાઈ સાઇન વિધેયનો વિસ્તાર લખવો હોય તો -1 થી 1 આ સાઇન વિધેયનો વિસ્તાર છે. સૌર તંત્રાળમાં -1 થી 1. આનો અર્થ શું તો કે સાઇનની મહત્તમ મોટામાં મોટી કિંમત 1 હોઈ શકે. કોઈ પણ ખૂણો લ્યો સાઇન સાથે, સાઇન સાથે ગમે તે ખૂણો લ્યો, નાનામાં નાની કિંમત -1 હોઈ શકે અથવા આની વચ્ચેની કિંમત જ હોય. સાઇન થીટાની કિંમત ક્યારેય 2 આવી શકે નહીં અને સાઇન થીટાની કિંમત ક્યારેય -1.5 પણ ન આવી શકે. 1 અને -1 જ આવે. ગમે એટલો ખૂણો લીધેલો હોય, સાઇન સાથે 30 અંશ લીધો હોય કે 1000 અંશ લીધા હોય, જવાબ આ જ આવે, -1 આવે કે 1 આવે અથવા એની વચ્ચેની કિંમત આવે. હવે મિત્રો અહીંયા આપણે સેક વિધેયનો વિસ્તાર, સેક વિધેયનો વિસ્તાર આપણે શીખવાનો છે. સેક વિધેયનો વિસ્તાર અહીંયા આપણે સમજવું પડશે કે કોસ અને સેક છે એ બે એકબીજાના વ્યસ્ત છે, વ્યસ્ત વિધેય છે. કોસનું વ્યસ્ત, સેક છે. અહીંયા હું કિંમતો લખું -1, 0, 1, 2, -2. તો આટલો એરિયા જે છે આ કોસનો છે, આ ઇલાકા જે છે કોસનો ઇલાકા છે. આ એરિયામાં કોસ વિધેય હોય તો જ્યાં કોસ હોય ત્યાં સેક ન હોય. એટલે સેકનો એરિયા શું થશે તો કે આ 1 તો આમાં આવી જશે એટલે 1 ઓપન થી આ બાજુની કિંમત, -1 ઓપન થી, અને 1 ઓપન થી ઉપરની કિંમત. અહીંયા સેક હશે, અહીંયા સેક હશે, બરાબર, અને અહીંયા સેક હશે. એનો મતલબ એવો છે કે આ બે ભાગ મારે લખવા, એના કરતા હું એક આવી રીતે લખું કે આખી કિંમત કોને કહેવાય તો કે r ને, એમાંથી કોસનો એરિયા કાઢી નાખો. પણ કોસનો એરિયા કાઢી નાખો તો -1 ને 1 તો અહીં રહી જ જાય છે. એટલે r -1 થી 1 ઓપન ઇન્ટરવલ લખ્યું, વિવૃત અંતરાલ. શું કામે તો કે સેકમાં કોસ 0 એ 1 થાય, સેક 0 એ 1 થાય એટલે 1 તો આના વિસ્તારમાં આવે છે,
એટલે આપણે જે લેશું એ આ ભાગ આવવાનો છે, આ ભાગ આપણે બહાર કાઢી નાખશું. 1 અને -1 બેયમાં રહેવાના છે. એટલે આમાં r માંથી -1 1 ની વચ્ચેનો ભાગ કાઢી નાખો એટલે 1 વધવાનો છે અને એનાથી નાની કિંમતો, -1 વધવાનો છે એનાથી નાની કિંમતો અને 1 વધવાના છે એનાથી મોટી કિંમતો. ઈ sec વિધેયનો વિસ્તાર થશે. આવી જ રીતે સેમ ટુ સેમ cosec વિધેયનો વિસ્તાર આપણે લઈ, cosec વિધેયનો વિસ્તાર તો ઈ પણ r -1 થી 1 મળશે, કારણ કે જેવું cosમાં છે એવું secમાં છે. અને tan અને cot આપણે લઈએ, tan નો વિસ્તાર કોઈ પણ કિંમત હોઈ શકે એ r થશે અને cot વિધેય છે એનો વિસ્તાર છે એ પણ r થશે. તો આપણે મિત્રો 6 વિધેયના વિસ્તાર આપણને ખબર પડી ગયા. cos નો વિસ્તાર સૌરુતંત્રમાં -1 થી 1, sin વિધેયનો વિસ્તાર સૌરુતંત્રમાં -1 થી 1, sec વિધેયનો વિસ્તાર r વિવૃતંત્રાલમાં -1 થી 1, cosec વિધેયનો વિસ્તાર r વિવૃતંત્રાલમાં -1 થી r, અને tan અને r છે કારણ કે મૂલ્યો sin ભાગ્યા cos છે એટલે કોઈ પણ કિંમતો આવી શકે. હજી આપણે 11માં આવશું ત્યારે આ બધા જ વિધેયોના આલેખ દોરવાના થશે. હું આલેખ વગર એકમ વર્તુળ ઉપરથી સમજાવું છું. હજી આલેખો પણ દોરવા પડશે ને આલેખ ઉપરથી એકદમ તમને આ ક્લિયર થશે કે આ કેવી રીતે બને છે. પણ અત્યારે ખાલી સામાન્ય નોલેજ હોય આપણને તો પણ આપણા બ્રીજ કોર્સ માટે ખૂબ જ ઉપયોગી, 11મા ધોરણ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે 6 વિધેયના વિસ્તાર મેળવ્યા. હવે આપણે પાછા એકમ વર્તુળ ઉપર વયા જઈએ છીએ. હવે શૂન્યનો ગણ આવો ટોપિક છે. આપણે અંતરાલ શીખા, વિસ્તાર શીખા, શૂન્યનો ગણ. એકમ વર્તુળ ઉપર હું મૂલ્ય લખું છું. x y a10 b01 c-10 d0-1. અહીંયા 0 એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ આપણે તો π/2 અને ક્લોકવાઇઝ ચાલીએ તો -π/2 અહીંયા આવે. પછી આમ ચાલ્યા પાછા એટલે અહીંયા આવશે π. ક્લોકવાઇઝ ચાલો તો માઈનસ કિંમત આવે એટલે પ્લસ ઓર માઈનસ બે એક જ જગ્યાએ આવે. પછી આમ ચાલો તો π માં ઉમેરા 3π/2 આવશે અને આમ ચાલો તો -3π/2 અહીંયા હોય. પછી આમ ચાલીએ તો 2π અહીંયા થાય અને ક્લોકવાઇઝ ચાલો તો -2π અહીંયા થાય. તો મિત્રો હજી એક ચક્કર આપણે લગાવી. અહીંયા 2π થયા, 2π માંથી ફરીથી અહીંયા ચાલીએ આપણે તો 5π/2 3π 7π/2 4π. આ પ્લસ કિંમતો મળશે, બધી આ પ્લસ કિંમતો મળે. એવી રીતે આમ ચાલો 2π -2π માં -π/2 એડ કરો તો -5π/2 આવશે. -5/2 માં અડધી π માઈનસ કરો એટલે -3π આવશે. -3π માં હાફ π એડ કરો -π હાફ એટલે -7π/2 થશે અને અહીંયા પ્લસ ઓર -4π થશે. તો કહેવાની વાત આ છે કે જો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમે ચાલતા જાવ તો હાફ π આમાં ઉમેરતી જવાની અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ચાલતા જાવ તો -12π તમારે એડ કરતું જવાનું. વાત આ છે કે x અક્ષ આ છે એના ઉપર પ્લસ અને માઈનસ મૂલ્ય એક જ જગ્યાએ આવેલા છે. જ્યારે y અક્ષ ઉપર અહીંયા ધન હશે ને એ અહીંયા ઋણ હશે જુઓ, અને અહીંયા ધન હશે ને એ અહીંયા ઋણ હશે. એટલે અહીંયા ધન બે કિંમત એ અહીંયા ઋણ થશે, અહીંયા ધન હશે એ અહીંયા ઋણ હશે. જ્યારે x અક્ષ ઉપર ધન અને ઋણ એક જ જગ્યાએ હશે. હવે આપણે વિચારવાનું કે sin વિધેયના શૂન્ય ક્યાં ક્યાં, sin વિધેય ક્યાં ક્યાં શૂન્ય થાય તો કે બીજા નંબરનો વિધેય sin છે આપણી પાસે. આ sin છે, આ sin છે, બરાબર. તો x અક્ષ ઉપર છે ને sin 0 છે, x અક્ષ ઉપર sin 0 છે, અહીંયા sin 1 છે, અહીંયા sin -1 છે. તો x અક્ષ ઉપર sin 0 છે તો કયા કયાના ઝીરોસ થાય તો કે 0, પછી આ આવે +or -π,
પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 3 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ આવી રીતે. આને જો હું ગણની ભાષામાં લખતો શ્રેણીની ભાષામાં તો આનો શૂન્યનો ગણ લખું શૂન્યનો ગણ સ્વરૂપે તો k પાઈ k belongs to z k પાઈ k belongs to z. તમે k ની કિંમત z માં આવતી હોય કોઈ પણ લ્યો 1 લ્યો તો પાઈ 2 લ્યો k તો 2 પાઈ 3 લ્યો તો 3 પાઈ -1 લ્યો તો -પાઈ 0 લ્યો તો 0 -2 લ્યો તો -2 પાઈ. તો આ ગણ છે એ શૂન્યનો ગણ છે સાઇન વિધેયના શૂન્યનો ગણ k પાઈ k belongs to z છે. આવી રીતે cos વિધેય છે cos વિધેયના શૂન્ય કયા તો કે y અક્ષ ઉપર cos 0 હોય કારણ કે x 0 છે તો પ્લસ ઓર માઇનસ પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ 3 પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ 5 પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ 7 પાઈ બાય 2 વગેરે આ cos ના શૂન્યો છે. અને ગણની ભાષામાં લખું સમાંતર શ્રેણી તમને આવડે છે તો શૂન્યનો ગણ જો મેળવવો હોય શૂન્યનો ગણ તો 2k plus 1 પાઈ બાય 2 k belongs to z સ્વરૂપે લખી શકાય. હવે k ની કિંમત 1 લ્યો તો 2 એકુ 2 અહીં 0 લ્યો તો અહીંયા 0 થઈ જાય 1 into પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 આવે. 1 લ્યો તો 2 એકુ 2 ને 3 3 પાઈ બાય 2 2 લ્યો તો 2 2 4 ને 5 5 પાઈ બાય 2. આ રીતે માઇનસ લેતા જાવ તો આ મળી જશે બધી કિંમત. એટલે સાઈન આપણે યાદ રાખવાનું છે cos વિધેયના શૂન્યનો ગણ 2k plus 1 પાઈ બાય 2 k belongs to z છે અને સાઈન વિધેયના શૂન્યનો ગણ k પાઈ k belongs to z છે. હવે આ આકૃતિ હું છે અહીંયા લખું છું. tan વિધેયના શૂન્યનો ગણ જોતો હોય તો શું કરવું તો કે tan એટલે શું થાય તો કે sin ભાગ્યા cos tan θ બરાબર sin θ ભાગ્યા cos θ થાય. એટલે sin જો cos 0 હોય તો ઇન્ફિનિટી થઈ જાય sin 0 હોય તો આનો જવાબ 0 થાય તો કે tan 0. એનો મતલબ જ્યાં જ્યાં sin 0 ત્યાં ત્યાં tan 0. એટલે આપણે લખી શકીએ tan ના શૂન્યનો ગણ એ sin ના શૂન્યનો ગણ જેટલો જ છે k પાઈ k belongs to z. કોટ લઈએ આપણે કોટના શૂન્યનો ગણ લઈએ આપણે તો કોટ એટલે કોણ તો કે cos ભાગ્યા sin. cos 0 હોય તો cot 0 થાય sin 0 હોય તો cot ઇન્ફિનિટી થાય. એટલે જ્યાં જ્યાં cos 0 ત્યાં ત્યાં cot 0. એટલે કોટના શૂન્યનો ગણ છે એ cosના શૂન્યનો ગણ જેટલો જ મળશે પાઈ બાય 2 k belongs to z. આ tan અને cotના શૂન્યનો ગણ. હવે વાત રહી sec વિધેય. sec એટલે કોણ તો કે sec θ એટલે 1 upon cos θ. હવે cos θ ને હું 0 કરું તો sec θ ઇન્ફિનિટી થઈ જાય. એટલે sec θ નો શૂન્યનો ગણ મળે જ નહીં. sec θ નો શૂન્યનો ગણ મળે જ નહીં એનો અર્થ ખાલી ગણ થાય. શું થાય ખાલી ગણ. આવી જ રીતે cosec વિધેયના શૂન્યનો ગણ પણ ખાલી ગણ થશે કારણ કે cosec ક્યારે 0 આવે. cosec એટલે શું તો કે 1 upon sin. sin 0 કરવા જાવ તો ઇન્ફિનિટી થઈ જાય. એટલે આપણી પાસે કુલ 6 વિધેય હતા. cos અને sin ના શૂન્યનો ગણ આવડી જાય એટલે tan અને cot છે એ sin નો શૂન્યનો ગણ એ tan નો શૂન્યનો ગણ, cos નો શૂન્યનો ગણ એ cot નો શૂન્યનો ગણ અને sec અને cosec ના શૂન્યના ગણ ખાલી ગણ મળે છે. તો મિત્રો આજે આપણે 3 વસ્તુ શીખ્યા. બ્રિજ કોર્સમાં એક અંતરાલ શીખ્યા, એના પરથી વિસ્તાર શીખ્યા 6 વિધેયના અને 6 વિધેયના શૂન્યના ગણ મેળવ્યા. બેઝિકલી તો આ 6 વિધેયના આલેખો દોરી એના પરથી આ મેળવવાનો હોય પણ હજી આલેખ આપણે અત્યારે દોરવા અઘરા પડે એટલે પ્રાઇમરી સિમ્પલ રીતે આપણે આને મેળવ્યા છે. એકદમ સરળતાથી આપણને યાદ રહી જાય મળી જાય હેતુ આ છે. બાકી આગળ ભણવાના છે પણ આપણે બ્રિજ બનાવતા જઈએ છીએ. ગમે ત્યારે બે છેડા જોઈન્ટ થઈ જશે. થેન્ક યુ. આભાર.